લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે અને જેને લઈને દિવસે ને દિવસે રાજકારણમાં પણ ગરમાવો આવતો જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ એમએલએ અર્જુન મોઢવાડિયાએ રાજ્યની ભાજપ સરકાર પર વિધાનસભામાં પ્રહારો કર્યા। મોઢવાડિયાએ કોંગ્રેસને ભાજપની બાપ ગણાવી। મોઢવાડિયાએ કહ્યું કે બાપને દીકરો પૂછે કે આપે શું કર્યું તો તે દીકરો નપાવટ કહેવાય। એવી જ રીતે ભાજપ હાલ કોંગ્રેસ એટલે કે બાપને સવાલ કરી રહી છે કે તેણે 70 વર્ષના શાસનમાં શું કર્યું। કોંગ્રેસના પ્રહાર સામે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જવાબ આપ્યો હતો। મહેશ કસવાલાએ કહ્યું કે કોંગ્રેસ પોતાની નિષ્ફળતાને છુપાવવા પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસ નેતાઓ વાસ્તવિકતા સ્વીકારે। ગુજરાત આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર હોવા છતાં પણ રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ 4,17,000 કરોડ જેટલું થાય છે। એટલે આટલો ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના 25,000 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે। આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી। માત્ર નિષ્ફળતાઓને ઢાંકવા માટેના નાસીજ પ્રયાસો નહીં, એનો જવાબ અને હું તો કહું છું પેઢી હોય તો દીકરો પૂછે। નિષ્ફળતા માટે દીકરાની પણ ફરજ છે કે બાપાને પૂછવા માટે। તમે સામાજિક સંબંધોને વાડા લાવીને તમે એમ કહો છો કે દીકરો બાપને ન પૂછી શકે, આવું ન હોઈ શકે। તમારે જવાબ આપવો પડે કે જો વીજળીકરણ તમે કર્યું હોય તો 15 વર્ષ સુધી મારા ગુજરાતના ખેડૂતોની એક પેઢી માગતી હતી ને બીજી પેઢીને કેમ કનેક્શન મળતું હતું, એનો જવાબ તમારે આપવો।